વિધિ નિષેધનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માહ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિ નિષેધ કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વ વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે ભગવદ્ ગીતા ને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે તે તો એમ કયા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે. તેને આગલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને તે 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખાવામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, પણ જળ વિના બીજો કોઈ આકાર દેખાવામાં આવે નહીં. અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરીઓ ઉઠતી હોય માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે તે વહાણને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે. અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે એ આદિ ગણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિ જે ગણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્ય સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી. તે મૂર્ખપણામાંથી કહે છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિશે જડ ભરત શ્રેષ્ઠ છે અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિશે જડ ભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડ ભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગને સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા 4 પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની સિંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને
નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો, તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થયો, અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે, અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત, અને જો ગુણાતીત પદને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે. ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી, તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે, તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી, અને જે એ વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃત જે તે થયું. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે એ યુદ્ધે કરીને તો હું જીતાયો નથી, ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો, ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 4 પ્રકારના સત્સંગી, તેમાં પ્રથમ સૌ કરતાં સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો. તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે, ને તે કેળે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે તે પણ પાર પડે તો તે ઠીક છે. ને તે કેળે ચોથો તે કોઈક સાધુમાં એ જ થયું હોય, તેણે કરીને કોઈક રીતે નભે. એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કયા. તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો જે 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે. પછી તેનો ઉત્તર કર્યો જે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે, ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો, એ ઉત્તર છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા. એ વાતો વિસ્તારે કરીને કહી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં, ને બરોબરિયા થવું નહીં, ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહ પડી ગયો એટલે શું થયું, પણ જીવ ક્યાં મરે છે. એ તો સાધુ થવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા.
ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગી આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે તો પંપોળીને રાખે તેની પાસે રહેવું નહીં એમ કહ્યું છે. પછી સૂજે તેમ કરો. અમે તો આત્માનંદ સ્વામી બહુ ટોકતા તેની ભેળે રહ્યા, ને બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા તે નીકળ્યા, ને તે કહ્યા વિના ખોટ જાય નહીં. ને જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય. પણ કેવડાત્માનંદ સ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહેશે, જે જુનેગઢથી સ્વામીનો કાગળ મગાવ્યો છે તે આજ્ઞા આવશે ત્યારે લેશું. એમ બાના કાઢીને ચોખ્ખી ના કહેવી, ને દાળ રોટલા લેવા, ને પછી 2 દિવસ રહીને ભાગી નીસરવું. પણ ગળ્યા, ચીકણા, ચોપડ્યા, વઘાર્યા, ધુઘાર્યા તે ખૂબ તળુસુઈને સૂતા. તેણે કરીને વધશે કામ અને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું એમ મહારાજે કહ્યું છે. તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. બ્રહ્માનંદ રહેનો ભલો રૂખમે એમ કહ્યું છે. તે 3 ગ્રંથથી વધુ લુગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થશે, ને એનો તો આગળ જવાબ લેવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ એક માણસને ઉદ્વેગ કરે ને ધન સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો. અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુ ગમે, કેમ જે ભાવ ફરી જાય. માટે સાધુને વિશેથી ને ભગવાનને વિશેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ. પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.